તો ભક્તિમાં વર્યો ને એટલે દારા જતા રહેશે ને રાતો જતી રહેશે ને કોઈ ખબર જ પડતી નહીં. આખી રાત ભજન કરીએ છીએ ને ભગવાનનું નામ લઈએ છીએ ને અને રાત શીખે છે અખત પટી જાય છે ને કોઈ ખબર જ પડતી નહીં. અને હું 2-4 ભજન ગાઉં ને એટલે કે વાહ શનાભાઈ વાહ, તમારો અવાજ તો ખરો ને. કોયલ જો છે કોયલ જો એકદમ શના ભગત ભજન નહીં ગાતા, રાત દારો ખરા ને મુઠાઈવાના ભજન જ બધા અને લલકારતા જ હોય. હેડે જતા હોય તોય ભજન ગાય જતો હોય છું અને ખાટલામાં પડી રહ્યો હોય ને તો મારે તો ભજન જ ચાલુ હોય. એ તારું દેરું ગગન માં ગાજે રણસો રંગીલા, હે તારા દરવાજે ના બતાવાજે લ્યા રણસો રંગીલા. આજે અમને લે જોયું ગારી જતા રાજો ગંદર. ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય. જરા વરસાવો જરા ધારી જતા રાજો ગંદર. આ અત્યારમાં શો હમો મળ્યો દારૂડિયો મારો દારો ખરાબ કરશે. વેલા તને આ રસ્તો ધર્યો છે. મારો દારો ખરાબ થાય પેલા તો મારું ખબરો ફરી જવા દે. ભજન ગાતા મજા આવતી હતી. મારું ભજન ગાયેલું તારું કશા કોમનું નહીં. ભેંસ આગળ ભાગવત વચ્ચે હું ફેર પડવાનો છે. સનાભાઈ તમને ખબર છે કે ભગાના ગુરુ તમે જ છો. એ પગલા નામ મારું ખરાબ કરે. મને આ કઈ શીખવાયું અરે હું ભક્તિ લાઈન નો માણસ છું, તને ખબર છે ને. રાત દારો મારું ભજન ચાલે છે ભગવાન ના નામ નું. મનિયારી ખરી ને હો ઉંદેરા ખાઈને પાટરી બેહે ને તો એ ખરી ને કોઈ દાડો ભગત ના થાય. સેનાભાઈ મનિયારી ચડી જશે વધારે. અત્યારે મારો દારો ખરાબ થાય પેલા વચ્ચે રસ્તો પકડ. મારા કરતી વધારે તો 24 કલાક પીને છોકરો ઉકેલો પડ્યા હતા. કશું નહીં આમાં કશું નહીં. આ શીખવાય તો કરી ભગા અમે 10 વાળી પી. અલ્યા હું સુધરી ગયો. હું તારો ગુરુ હોય ને તો ચલો સુધરી જાય ગુરુ કી એટલે. અરે ગાડી ખરી ને પાટણ થી નીકળી રહી છે. પટોરો લેવા જા પાટણમાં. પાકિસ્તાન પાટણ થી સીધી પાકિસ્તાન. તો પાકિસ્તાન જ દેખાય. તારા વાદે મારો દારો ખરાબ થયો. મારા ભગવાન નું નામ હતું. દારો ખરાબ થયો તારા લીધે મારી આખી જિંદગી ખરાબ થઈ ગઈ. સંજય તારે ગામમાં ભગત આબરૂ કાઢે ને મારી જૂતા મારે ભગત. મને પાછળ તીજ શીખવાડ્યું. મારું નામ ના લેતો ખોટું. તું વેલા શક્તિ હમો મળ્યો નથી. તારા બહાનું પૂરે હું મારી આબરૂ કાઢવાની. પેલા ગોમમાં દારૂડિયો હતો. તું મારું કપોલ ખોલવા બેઠો છે. આખા ગામમાં વાતો કરી દઉં કઈ શેઠને તો ભગત નહીં તો છગ ભગત છે. 100 મહિનાથી જ સુધર્યો છે. મારા ઓળખે જો જિંદગીના દારૂડિયા રહ્યા હતા અને અમે કાલ અત્યારે અમે પીવા માંડ્યા એટલે અમે ભારી ઊંઘા ફરી જોયે છે. વારેમાં પહેરી છે અને પાછા નાક દબાવે છે. મારે શું કરું. પેલા તો ઉઠાને એવો 4 વાગે મને દારૂ જોતો. આમાં પેલો તંબુરો હાથમાં આવ્યો છે ને એટલે ભગવાન કરે. વેલા જેવું મારું ભગવાન નું નામ મોઢા લેતો તો ને આ છોકરો સાચી હમો મર્યો. વિજરી ના ચમકારે મોતીરા પરો પાનવાઈ અચાનક અંધારા થાશે. જોતરે જોતામાં દિવસો વિહારે જાશે પાનબાઈ અચાનક અંધારા થાશે. હુસા બોલ કડવી બોલ હુસા. મારે હું ગેરવાર રાખવાની. હું બેરાય
એટલે મારા હું હેતર મોટો મારવા દેવાનો મારો તો મારો હરી ખરો ને હેતર માં ઓટા મારે જાય છે કડવી ભક્તિ નો કોઈ ટાઈમ ના હોય ભક્તિ માં જેના લગ્ન લાગે ને એ 24 કલાક ભક્તિ જ કરે એ તું બોલવામાં ફોન રાજ કરવી બોલવામાં ફોન રાજ અલે કારિયા તારી માને કોક સમજાય મારો હું છે આટલી ઉંમરે બે શબ્દો કહેવા પર પણ હું બે રહી ગયું તારા કડવા તારી માને સમજાય કે ઇન્ના ભક્તિ નહીં થતી ઘણા પાપર પીલવા પર જ ભક્તિ માં તો દરવાની ધાર ઉપર હેડવું પડે ભક્તિ માં તો પણ માં એ તો હું ખોટું કોમ છે હારું જ કોમ છે કે ભક્તિ જ કરી બીજું જો તારા બખારો નહીં કરવાનો કોમ હું કરું ને એ ભક્તિ કરે જવા દે કાળિયા તારી માને ગમતું નહીં હું ભક્તિ કરું છું ને રે મારી હુકા આબરૂ કાઢે લાજ શરમ વગર ને અરે બંધ થાક પેલા બાજુમાં હાંભળો છો હું એક તો રાતે તંબુરો લઈને બેહો છું અને તમ તારો પછી હાંભળો બંધ થાક માં મસ્તો કઈ પાટા ઉપર આયા છે હમણાં હવે લાઈન ચડશે પાછા તો કંટાળાઈ જહ કાળિયા તારી માને કહી દે હા મારું મગજ ખરા ને પણ બમી દે હાલે માર રવા દે હો વોક બધા તારા હે તારે પેલા દારૂ પીતા હતા ને તોય તું બખાડા કરતી ગોમમાં જઈને વાતો કરતી કે અમાર તો દારૂ પીવે છે તો જે કરે અને તારે ભજન કરી હે ને તોય તું હરકત ના રે ને એવો રવા નહીં દેતી આ બધા રે વોક બધા તારા હું બગાડું તારી માં ખરી ને મારી આબરૂ કાઢવા બેઠી છે આબરૂ કાઢી નાખી આ રોજ ના રોજ બખારા આ મચ્છા કઈ હેતમ જઈને આવીએ છીએ કે તમારા ઘેર તો જ હોય છે આવું કીએ તો અવરું પર હા બાપા બોલો કાળિયા તારી માં ખરી ને હું જે રસ્તા ચાલુ હે ને એ રસ્તા મને નહીં હેડવા દે લે તમે તાર ભક્તિ જ કરે છો હું ભક્તિ કરું છું જે મારે એના નામના રોજ ભજન સાંભળવા પડે છે હું સવા ભજન ગાઉં છું ગામમાં સેવી મારી વાતો કરું છું કે સનો ભગત કે ખરા ને ગામમાં કોઈનું ખોટું નહીં કરતા કોકને ખરા ને બે શબ્દ હારા કીધું અને અત્યારે તુજે મારો સાંભળવું પડે તારા મારા શબ્દ કટે પડી જાય છે બીજું કોઈ નહીં કટેમ નહીં મારું મગજ ખરા ને આલે બગાડી દે તારી માં બગાડી દે મને આ ભક્તિ નહીં કરવા દે લે કાળિયા જોજે તારી માં કેવું બોલો છે તારા બાપા ને કેવું બોલો છે બાપા એ તો બોલે જાય પણ હું કેવું આ તમે જે રસ્તો પકડ્યો ને પકડી રાખજો અને તમારું મન ના ડગાવતા કાળિયા હું મન ના ડગાવો હું આખો ડગી દઉં છું ઘેર આવું છું એટલે બાપા ઘરનું ટેન્શન નહીં લેવાનું જો હેતર નું કોમે હું કરે ઘરને કોમ હું કરે પણ તમારે એ બધું મગજ ઉપર નહીં લેવાનું બાપા તારી માં ખરી ને મને જીવવા નહીં દે કાળિયા મેં રસ્તો એવો પકડ્યો છે ને પણ મને આ રસ્તા હેડવા નહીં દેતી એ તો બોલે નુકરી મન ઉપર લઈને ના ફરવાનું હોય બાપા ભક્તિ ના સાધન અરે તંબુરો કે આ નુકરી ને આનું જ્ઞાન હોય પછી કશું જ્ઞાન નહીં જ્ઞાન પપ્પા તો મને હજી કાઢે બખારો નહીં કરવાનો વધારવાનો નહીં સુધરા કાળિયા તારી માં નહીં સુધરા હું સુધરે છું મને તારી માં ખરી ને નહીં સુધરે લે કાળિયા આટલો બધો હોભરે છે અને મને આવા શબ્દો બોલે મને કાળજે ઘા વાગે તો બોલે જાય એમ તમે ના તો ગોમો થઈ પેલા ભગતો જોડે જઈને બેહો તો થોડું મગજ વસ થાય મારા કોકના પહાડ બેસતા મને શરમ આવે છે કા કરવી ખરી ને એનો કલવો વેણ બોલી મને કંટાળો લાગી દીધો કંટારી જા આ ઘેર આવીએ તો બખારા મને તો પાછું હેતમ જવા દે પેલું દારૂ કાપવા બાકી ચાપી નાખું ખરેખર હું મંદી આવી છે ધંધામાં જબરજસ્ત મંદી આવી ગઈ છે મારા ઓળખા ગામમાં બધા સુધરી જા પેલા તો ખરું ને આખું પીપળું લઈને બેસતો ને તો એ બપોરે 12 વાગતા વાપતો તો
તળિયા ઝાટેક થઈ જતું લાઈન લાગતી આમ લાઈન લાગતી પેલો જો નહીં પેલો આવ્યો નહીં અને અત્યારે સવારે 100 વાગ્યાનો એક બહેણી ભરીને લઈને આવ્યો છું તો આ બહેણી ખાલી થતી નહીં હું કરવાનું ધંધો તો કોક કરવો તો પડશે વધારવો તો પડશે જ આયો મારો મજબૂત ગ્રાહક આવ્યું આ ગ્રાહક મારા ખાલી હેવી છે આવો ગ્રાહક તો પકડી રહ્યો વાત છે આ મોળો જ કરો ને 24 કલાક પાછો જોજે એ બાજુ કોટા છે મોય ના પડે હાથવી નાય આ તમે આવો છો ને એવા બીજા ચાર લાવો કે આ જુઓ કે પેલા તમે આવતા બેહો પેલા તમે આવતા ને ટોપી છે ઊંધી પહેરી છે. ટોપી ઊંધી નહીં તને ઊંધું દેખાતું હે એવું છે તાણે આ બીજું કશું નહીં અત્યારમાં વેલા પેલો હોમો મળ્યો હા મારો દાડો ખરાબ કરી નાખ્યો મારો દાડો ખરાબ છે ને શેમ્પુ હા. આજે 2 પીવી પડશે 2 બે નહીં તમારો મારા ઓળખે મને રોજ વારોમાં દબાય છે વારોમાં વાળીમાં ના કરવામાં આવે છે મારી વાત આખી જિંદગી ઓની પેઢીઓ પીધામાં કાઢી અને શંભુ હતામાં વેલા ખરો ને અપશકન કરજો 2 પાલો પછી અરે. બકા ચાર એક પાલું નહીં 4 પાલો પાઉં પણ તારે એક કામ કરવું પડશે ધંધો ખરો ને મારો હાવ ચોપટ થઈ ગયો તો ગરાજ નહીં ના હોય ને તો ગામમાં ખરો ને છોકરો તૈયાર કરો હારો શું છે મોળો થોડો વધારે ન ખાઈ ગયો છે થોડું ઠંડુ છે હું કહ્યું તારો ધંધો બંધ નહીં થવાનો છે હા તારા બાપો દારૂ વેચતા ઓહો અરે મારા બાપો દારૂ પીતા કદી અમે બંધ કર્યું કદી હા નહીં આખો ગોમ બંધ થઈ જાય પણ ભગો બંધ થશે કદી પણ બકા હે તારા એકલાથી મને મારો હું થાય ચિંતા કરીને નવો ગ્રાહક લાવો આ ધંધો એવો છે ને શેમ્પુ આના માટે ગ્રાહક ખોરવા ના જવો પડે ગ્રાહક દોડતો આવે એટલે તમારે કોક કોના માટે કરવું પડે કાલ અતારનો છોકરો ખરો ને હા ઘણો તૈયાર થઈ ગયો છે. કરવું જ પડે પૈસા ખૂટશે ને હા આપણી બહેની પાસે જ આપવું પડે બસ ભાઈ આલુ એક ઘણું થઈ ગયું ઘેર તો નહીં લઈ જવાનું કે ઘેર નહીં લઈ જવાનું બસ તાન અને હાથવીને જાઓ હું પાછો આવું છું હો. ગ્રાહક લઈને આવજો આ વખત ધંધાની ચિંતા ના કરતો અમારી આખી પેઢી ખરી ને તમારા કાયમ થી પીવા જ આવતી એટલે આવશે ઓહો લાવો તો આટો પણ ચાલુ હોય પછી ના આપણે ભગવાન કોઈ દારૂ સરસ નહીં ગમે ના ના તું તો ગમે જેટલો પીવું તો તને છો દોજે પાછો પડી ના કોટોમાં હાથવીને જા આવજો શંભુજી એ દો આ ગ્રાહક છે ને આટલું પણ ખરેખર આ મોણસ ખરો ને લાવશે મને વિશ્વાસ છે અને ઓના લીધા જ મારો ધંધો હેડે છે આ ડોશી ખરી ને મને હરખી રીતે જિંદગી નહીં જીવવા દે ને ગામમાં ખરા ને અમુક મારી વાતો કરશી કઈ સના ભગત રોજ તંબુરો ખખડાવતા પણ ઘેર તો રોજ ઢોલકી વાગે છે મારી આબરૂ કાઢી મારું મગજ અમુક કોમ હાલતું નહીં આ રસ્તા મને નહીં હેડવા દે બગા ભાઈ અમે તમને કીધું મારો દાડો ખરાબ છે અમે તમને કીધું મારો ખરાબ થયો બગા મી બગાડ્યો નહીં બગાડ્યો બગા મારી ડોશી કરવી રે મારો દારો નહીં મારી આખી જિંદગી બગાડી છે વાત કરો છો અરે હું કોઈને કીધા જેવું નહીં રહ્યું કે મારું મગજ અમે છે રીતના શાંત થાય સનાભાઈ મારી વાત વાપરશો દારૂડિયાની વાતો કરીને સાચી જ હોય પણ કદી કોઈ વાપરે નહીં તમારું મગજ હું સાચી વાત કરું તો બગા કોઈ ખબરતું નહીં અમે હાચો માણસ હોય ને એને કોટોના માર્ગ ઉપર હેડવું પડે લાખ રૂપિયાની વાત કરી કોઈ બગા ઘણી ભક્તિ તો હું એ જાણું છું બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આખું જગ ચલાવે છે મારી વાત વાપરો મારા ઘેર મારી ડોશી ચલવા છે ડોશી નું નહીં ચલાવવા એવું
નહીં જલાભાઈ એવું કે હું કરું તો મારી ડોશી ખરાની નો પાવર ઓછો કરા. શનાભાઈ એની દવા આપણા પાસે છે. હું દવા છે બગા કહી દે આજ મારું મગજ ના ચીરા ખરા ને અલી જશે મારા ગામમાં પગ હું નહીં મેળવા ખરો ને, જા. બે પાલો પીને જાઉં ને તો મારી ડોશી કરીને હપલે તો ખૂણામાં પહેરી જાય. મારી ડોશી ખૂણા પહેરી જાય. નહીં પહેરે તો તમે ધોકો લઈને પહેરી દેજો. હાલો હાલો એના 4 ગ્લાસ મારું બગા પણ આજ ડોશી ને ખરા ખૂણા બેહાડી દઉં. હેડ, હેડ. આખી જિંદગીનું દુઃખ કાઢી નાખું છે. ઓહ, હજી તો અડધી બહેણી પડી રહી છે. ગરાક બરાક અમુક કોઈ આવશે નહીં. ના હોય તો લાવ અમુક ઘર હમું ઓટો મારું. ઓહો, આ ભગલો મારા ઓળખાને ગરાક લેવા મોકલ્યો તો અને ભગત ને લઈને આવતા. આના ચાનો ભાઈ ખરા ને મારી આ ટકોર કરતા હતા તો બંધ કરી દે અને આ પગલો પાછો યુવાને જ લઈને આવે છે. શું કરવાનું મારે? બગા, હેડ. જાવરીને આવજે. શનાભાઈ આ પેલો શંભુ ભાઈ મારી વાત હવે હું શંભુને નહીં ઓળખતો. મારી વાત સાંભળો. આ છેલ્લો માલ છે ને આટલું વેચી અને પછી બંધ જ કરી દે. અમે કોઈ રહ્યું નહીં આમાં. આ ધંધામાં કોઈ નહીં. બંધ જ કરવાનો છે. ના શંભુ ના બંધ નહીં કરવાનો તારો ધંધો ખરો ને ચાલુ કરવાનો ચાલુ રાખવાનો. ના હોય. એક પગા બે, પગા બે. શંભુજી મારા ખાતામાં 4 પાલવા લીધો ભગતને. હું વાત કરું છું. ભગત મન મેલી અરે પીધી. ખાતામાં નહીં. હમ. આજ તો ખુશીમાં ઇમનામ પૈ દઉં. અપાઈ છે. તારા બાઈકનું પૈસા લેવાય મારે. ના લેવાય. ભગત પીવો દીદાર. અને ભાઈ તમે તો જિંદગીનું દુઃખ આલું કાઢી છું. નાખો. આખી જિંદગીનું દુઃખ કાઢી નાખો. વાહ બગા વાહ મને મારું મન ખરા રાખો. રસ્તેથી વાર્યો છે પાછો. મારું મન રાખો. લે તું એ ચાલુ કર લોટા લોટા બસ. હાલો. શંભુ બરો 2 પાલો તો સના ભગત અરે ના. યો આ તો ખરા ને ખરો, સના ખરો, ભગત ખરો. નું તો ટેન્કર છે ટેન્કર માં. બગો વાત કરતો પેલા પણ આપણે તો ના માન્ય કર. બે તું ભાઈ બે. બે પડે બે. ભગત ઓલે એક ગીત યાદ આવી ગયું છે. અરે ગઈ ના બગા ગઈ ના. તારે મારી ભાઈબંધીની ચર્ચા ત્યારે હા. જોયું? બેહો, બેહો. તાય તાય. મારી ડોશી કરવી ખરી ને શંભુજી. ઓહ, મારું ગવંડર ખરો ને એના હાથમાં હતું પણ આમ ખરો ને હા. મારું ગવંડર મારા હાથમાં રહેશે. હા, આ રખાય. અને તમે તો ખરા. મારી ગાડી ખરી ને કમ્પ્લેટ જતી હતી પણ મારી ડોશીને કરવીને વારી દીધી. તમે પાછા ખરા ને છે ને ભાઈ 12 ગામમાં અમારે પૂછાતા માણસ હતા. ભગત તમારી ગાડી કમ્પ્લીટ પાટણ મારી ડોશી કરવી અમે ખરી પાટા પર ને આવી હો. આબરૂ કાઢવા બેઠી હતી સના ભગત ની આબરૂ કાઢવા. બગા ખરો હો, તું ખરો હો. લાયો તો લાયો, ગરાક મજબૂત લાયો હો. તારો ધંધો ચાલશે કે નહીં ચાલે? બંધ નહીં કરવાનો ના શંભુ. કરું. બગા હે? હેર મારા હું ઘેર શું કહું છું? હાસવીન તો. મારા ઘેર હેર કડવી પહાણ. બધા ભગતો આવું દુઃખ હોય. હા મારા જેવું દુઃખ હોય ને કહેવત નહીં બગા. હમ. રાતે ભૂલેલો નુગરો દારા ઘેર આવા પણ દારા ભૂલેલો નુગરો ખરો ને કદી ઘેર ના આવે. હું શું કહું છું ના હોય તો શંભુ ના ભજન રાખે અને બધા ભક્તોનું દુઃખ ના કાઢે. પૈસા બો. આજ રાતે રાખવા છું. ના તૈતાર હોય આવો એ જ મારો મોટો ભજન છે. તંબુરો લેતો આવું. આ તમે આવશો ને એ જ મારા મોટો ભજન છે હો. ભગત આ પ્રસાદ જ છે એક વખતનો. ઘેર મૂકવા આવું. મને બગા હાથે ઘેર લઈ જા. મૂકો આવું. મારા કને બીક છે બગા. હે? તો પછી આપણું કામ નહીં. હાથે હું જાઉં છું ઘેર. ના હોય તો આડા પડાવાય. જોજો પાછા પડાના કોટામાં. ખરેખર ભગા એવું મારું કામ કર્યું છે અને ભગો એવું ગ્રાહક લાવ્યો છે ને આ ગ્રાહક તો કદી બનાય નહીં થાય અને આ મોળા છે એવો છે ને બીજો 10 ગ્રાહક લાવશે. બીજો 10 ગ્રાહક લાવશે. ભગવાન તો ઊંઘવા દે, શાંતિથી આરામ કરવા દે અને હું જાઉં. શંભુજી ભગા આવજો હો. ભગા હું શાંતિથી હોય. રોટલા ખાવા રોક ના હોય તો
અલ્યા મારું સાર છે તું હોય ઊંઘ શાંતિથી શંભુજી રાતવા હો નો રોટલા બોટલા ખાઈને જજો. તું તાર શાંતિ તું હોય ઊંઘી રહે. હા માર બાપો ઘેર. હા પેલા તો તને બોલતા જ નહીં આવડતું. 2 વાગે તારા ત્રાસથી હું ઘેર આવી. હા, કેમ કોઈ ઊભો પાડતા પાડતા આવું? કોક નાટક કરેલો લાગી તું હવે એમનું. આ શનો ભગત નહીં, શિલંગો વાઘ છે, શિલંગો વાઘ. અને આ વાઘનું તો કરવી બીવરાવે. બાળ નાકર, કાળિયા તારી મારી કરવીનું બાળ કાઢ. બાળ કાઢ. બાપા આ બધું હું કરીને આયા તમે? હું કરીને આય એ તારી માનું પૂછ. જોયું આ બધું નાટક તારા લીધે જ થયું. કીધું જ છે. આ નીમો પાછું ચાલુ કર્યું હોય. મોનું વાદરો હું, કાળિયા મો વાદરો હું. આ વાદરી ના જો તું વધારાનું સંચર કરતી હતી ને એટલે જ મારો બાપો પાછા હતા ને એવા થઈ ગયા. તાણી. મને કેતી હતી કાળિયા તંબુરો ખખરાવો નહીં તારા બાપો. અમુ તો શનો ભગત ખખડજી. આ બધું તારા લીધે જ છે. તું રોજ દારૂ ઉગાને મારા બાપાને સંચર કરતી એટલે જ મારા બાપો પાછું આ ધંધો ચાલુ કર્યો. અને મારા બાપો રે ને કેવું સુધરી જતા એકદમ. અને સુધરેલા માણસ નહીં રહ્યો ને બખારો કરો ને ફેરવાર કો બગાડ ને કે કદી જીવનમાં ના સુધરે રહ્યો. અને આ બધું રહ્યું ને આ બધું બોલી બગાડ્યો ને આમ તું હે કાળિયા, મારા સુધરવાની જરૂર નહીં, તારી માને સુધરવાની જરૂર છે. આમ તો તારે જ સુધારવાની જરૂર છે. વાત સાચી મારા બાપા. અને આ તો કારો નાક છે, કારો નાક. અમે સુધારજે તું તારે મન ના કેતી. જોયું આ રોજ સવારે ઉઠીને તું કંકા કરતી ને એનું પરિણામ થાય રહ્યું. મારા બાપો ખરા ને સુધરી ગયેલા હતા અને અમે બગડ્યા છે ને એટલે મર્યા છૂટકો. અમે સુધરી એમ નહીં. અમે તું તારો કરમ ભોગવમાં અને હું જાઉં છું નોકરી. અમે સુધરી તોય ઠીક અને ના સુધરી તોય ઠીક. ભોગવો તમે તાર. ખરે